હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ભારતીય અર્થતંત્ર વૈશ્વિક વિકાસનું મુખ્ય ચાલક બળ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિચ્છા. ભારતનું અર્થતંત્ર સ્થિર અને આત્મવિશ્વાસપૂર્ણ ગતિ વિકસી રહ્યું છે, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે. કુલ સ્થાનિક ઉત્પાદન એ અર્થતંત્રના કદ અને આરોગ્યનું માપ છે. તે દેશમાં ઉત્પાદિત તમામ માલ અને સેવાઓનું કુલ મૂલ્ય છે. 2024-25માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ છે. ભારતીય રિઝર્વ બેંક 2025-26માં પણ આ જ દર ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. આ પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે, જે ભારતના સ્થિર ગતિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ સતત કામગીરી મજબૂત સ્થાનિક માંગને કારણે છે. ગ્રામીણ વપરાશમાં વધારો થયો છે, શહેરી ખર્ચ વધી રહ્યો છે અને ખાનગી રોકાણ વધી રહ્યું છે. વ્યવસાયો ક્ષમતામાં વધારો કરી રહ્યા છે, જેમાં ઘણા તેમના મહત્તમ ઉત્પાદન સ્તરની નજીક કાર્યરત છે. તે સમયે જાહેર રોકાણ ઊંચું રહે છે, ખાસ કરીને માળખાગત સુવિધાઓમાં, જ્યારે સ્થિર ઉધાર લેવાની સ્થિતિ કંપનીઓ અને ગ્રાહકોને ભવિષ્ય માટે નિર્ણયો લેવામાં મદદ કરી રહી છે. તેનાથી વિપરીત વૈશ્વિક પરિસ્થિતિઓ નાજુક રહે છે. સંયુક્ત રાષ્ટ્રીય વેપાર તણાવ, નીતિ અનિશ્ચિતતાઓ અને સરહદપાર રોકાણમાં ઘટાડો ટાંકીને વિશ્વ અર્થતંત્રને અનિશ્ચિત ક્ષણનો સામનો કરવો પડી રહ્યો હોવાનું વર્ણવ્યું છે. આ વચ્ચે ભારત એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં વૈશ્વિક સંસ્થાઓ અને ઉદ્યોગ સંસ્થાઓએ તેની વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એકંદરે રિઝર્વ બેંક માને છે કે ફુગાવો તેના મધ્યમ ગાળાના 4%ના લક્ષ્ય સાથે સુસંગત રહેશે. હકીકતમાં તે આગામી મહિનામાં તે સ્તરથી થોડો નીચે પણ આવી શકે છે. આ હળવા વલણથી વિશ્વાસ મળે છે કે વર્તમાન ભાવ સ્થિરતા કામચલાઉ નથી, પરંતુ આર્થિક સ્થિરતાના વ્યાપક પેટર્નનો એક ભાગ છે. ભારતના મૂડી બજારોમાં તેજી છે અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. ઘરગથ્થુ બચતને રોકાણમાં ફેરવીને તેઓ આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન બન્યા છે. વૈશ્વિક તણાવ અને સ્થાનિક અનિશ્ચિતતાઓ છતાં શેરબજારે ડિસેમ્બર 2024 સુધીમાં મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું. તેણે અન્ય ઘણી ઉભરતી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દીધી, જે દર્શાવે છે કે સ્થાનિક અને વૈશ્વિક બંને રોકાણકારો ભારતની વૃદ્ધિ વાર્તા પર કેવી રીતે વિશ્વાસ રાખે છે. છૂટક ભાગીદારીમાં ઝડપથી વધારો થયો છે. છૂટક રોકાણકારોની સંખ્યામાં 2019માં 4.9 કરોડથી વધીને 2024ના અંત સુધીમાં 13.2 કરોડ થઈ ગઈ છે. આ વૃદ્ધિ ઇક્વિટી બજારોમાં વધતા જાહેર રસ અને દેશની લાંબા ગાળાની સંભાવનામાં વિશ્વાસ દર્શાવે છે. મોટા ભાગના લોકો હવે શેર બજારને માત્ર મોટી કંપનીઓ માટે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ સંપત્તિ સર્જનના સાધન તરીકે જુએ છે. ભારતનું બાહ્ય ક્ષેત્ર અર્થતંત્ર માટે મજબૂત ગાદી પૂરી પાડી રહ્યું છે. વધતા વિદેશી હુંડિયામણ ભંડાર, વ્યવસ્થિત ચાલુ ખાતાની સંતુલન અને વિદેશી રોકાણના સતત પ્રવાહ સાથે ભારત વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે. આ સૂચક આંકો દેશની આર્થિક નીતિઓ અને લાંબા ગાળાની સ્થિરતામાં વધતા આંતરરાષ્ટ્રીય વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ભારતનું નિકાસ પ્રદર્શન તેના અર્થતંત્રની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને સેવાઓ અને ઉચ્ચ મૂલ્ય ઉત્પાદનમાં છેલ્લા દાયકામાં દેશે વૈશ્વિક વેપારમાં તેની હાજરીમાં સતત વધારો કર્યો છે. ગયા વર્ષે ભારતનું આર્થિક પ્રદર્શન માત્ર વૃદ્ધિ જ નહીં, પરંતુ સ્થિરતા અને દિશાની ઊંડી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. વાસ્તવિક જીડીપી 6.5%ના દરે વૃદ્ધિ પામી રહ્યું છે અને ફુગાવો વર્ષોમાં સૌથી નીચો છે. તેથી દેશે દર્શાવ્યું છે કે તે ભાવ સ્થિરતા સાથે વિસ્તરણને સંતુલિત કરી શકે છે. તે જ સમયે મૂડી બજારોમાં મજબૂત ભાગીદારી, નિકાસનું રેકોર્ડ સ્તર અને સ્વસ્થ વિદેશી વિનિમય અનામત સ્થાનિક અને વિદેશમાં વધતા આત્મવિશ્વાસ તરફ નિર્દેશ કરે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય ભારતીય અર્થતંત્ર વૈશ્વિક વિકાસનું મુખ્ય ચાલક બળ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિચ્છા.